સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમાધામ ખાતે શ્રી ઢીમણનાગ દાદાનું મંદિર આવેલ છે, જેના નૂતન મંદિરના ધ્વજારોહણ અને શિખર પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભાગવત સપ્તાહ, જ્ઞાન યજ્ઞ અને 51 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે 5 દિવસથી પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેના મુખેથી ભાગવત રસપાન કરવામાં આવી રહ્યું છે, જેમાં 5 દિવસથી ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું હતું. ત્યારે આજે 5મા દિવસે શ્રી કૃષ્ણના બાળ ચરિત્રના ગુણગાન કથાકાર શ્રી જિજ્ઞેશ દાદાના મુખેથી શ્રવણ કરવામાં આવ્યું હતું. તેમજ ગોવર્ધન પર્વત તથા અન્નકૂટ પ્રસંગ શ્રીમદ ભાગવત કથામાં આવેલ ભક્તોએ હાબેહુ ગોવર્ધન પર્વતના દર્શન કરી સૌ ભક્તો ધન્ય બન્યા હતા. જ્યારે સૌ ઇન્દ્રદેવ માટે યજ્ઞ કરવા નક્કી કરતા હતા, ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે વરસાદ રજોગુણના પ્રભાવથી આવે છે. આપણે ગોવર્ધન, ગિરિવર, ગૌ બ્રાહ્મણની પૂજા કરવી જોઈએ. પરિણામે યજ્ઞની સામગ્રીથી વિદ્વાન બ્રાહ્મણોએ ગોવર્ધનની પૂજા કરાવી છે. દૂધ દહીંની નદી વહી પ્રસાદનો પહાડ ભરાઈ ગયો, જેથી અન્નકૂટ શબ્દ આવ્યો. અન્ન એટલે અનાજ અને કૂટ એટલે પર્વત. સૌએ પ્રભુને પ્રસાદ લેવા પ્રાર્થના કરી અને ભગવાને આરોગેલો શેષ પ્રસાદ ભક્તોએ લઈ ધન્ય બન્યા હતા. આજના આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, પૂર્વ બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ, ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, કનુભાઈ વ્યાસ, જે પટેલ સહિત સરહદી વિસ્તારની લાખોની મેદનીમાં ભગવાનના ભક્તોએ કથાનું રસપાન કર્યું હતું. કથા વિરામમાં ભાખરિયા દયારામભાઈ અરજણભાઈ ભાખરી સહિત વિક્રમભાઈએ તેમજ મહાનુભાવોએ શ્રી ભાગવતજીના વાગમ્ય સ્વરૂપની આરતી કરી ધન્ય બન્યા હતા. આ પ્રસંગે સૌ મહાનુભાવોનું શાસ્ત્રી જિજ્ઞેશ દાદા દ્વારા ઉપવસ્ત્ર ઓઢાડી સન્માન કર્યું હતું. ગુજરાતમાં કેટલીક જગ્યાએ અનધિકૃત રીતે ચાલતા સ્પામાં દેહ વેપારના ધંધાઓ પણ ચાલી રહ્યા છે. ત્યારે ગત રોજ થરાદ ડીવાયએસપી અને પીઆઈ સહિતના પોલીસ કાફલાએ થરાદ ખાતે બોમ્બે માર્કેટમાં ચાલતા 3 સ્પામાં તપાસ હાથ ધરી હતી. જોકે પોલીસ કાફલાએ એક સાથે 3 સ્પામાં તપાસ હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લામાં કેટલીક જગ્યાએ દેહ વેપારના ધંધાઓ ફૂલ્યા ફાલે છે. ત્યારે જિલ્લાના પોલીસ તંત્રને ધ્યાને આવે ત્યારે પોલીસ કાર્યવાહી પણ કરે છે. ઉલ્લેખનીય છે કે થરાદમાં પણ અગાઉ અલગ અલગ 2 જગ્યાએ ચાલતા દેહ વેપારના ધંધાઓ પર પોલીસે રેડ કરી હતી અને તેઓના ઉપર ગુનો પણ દાખલ કર્યો હતો. ત્યારે ફરી થરાદમાં આ દેહ વેપારનો ધંધો ધૂમધામ ચાલતો થઈ ગયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે ગત રોજ થરાદ ડીવાયએસપી SM વાળોતરિયા અને થરાદ પીઆઈ RR રાઠવા તેમજ તેઓની ટીમ દ્વારા થરાદના 3 સ્પા પર દરોડા કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અત્યારે થરાદની અંદર જે 3 સ્પાની અંદર અમે તપાસ કરેલી છે અને 3 સ્પામાં અમે પ્રથમ દ્રષ્ટિએ અત્યારે ઘણી શરતોનો ભંગ થતો એવું જણાવે છે. આ બાબતે અમે નગરપાલિકાને કાયદેસર કાર્યવાહી કરવા માટે લખવામાં આવશે. તે ઉપરાંત જે કામદારો છે, જે એમના નોકરી કરે છે, આ નોકરી કરે છે તે મોસ્ટ ઓફ બધા પશ્ચિમ બંગાળ અને એ બાજુના રહેવાસી છે અને એના આધાર કાર્ડ ઉપરથી અમે ખરેખર તપાસ કરશું કે ક્યાંના છે અને જો એમાં કંઈ અમને કંઈ ગુનાહિત જણાય આવશે તો તેના વિરુદ્ધ પણ અમે પગલાં લેશું. અત્યારે અને અમારી આ કાર્યવાહી છે અવિરતપણે ચાલુ રહેશે. બહારનો વ્યક્તિ અહીંયા કોઈ પણ નોકરી માટે રાખે તો એનું રજીસ્ટ્રેશન પોલીસ સ્ટેશન કરાવવાનું છે. આ લોકો કરાવેલું છે? બિલકુલ સાચી વાત છે. બહારના વ્યક્તિઓ જે હોય છે અને કોઈ નોકરી કરતા હોય તો એને પોલીસને જાણ કરવી પડે છે અને જો એ જાણ નહીં કરેલી હોય તો એ દિશામાં પણ તપાસ થશે અને કલેક્ટર સાહેબનું જાહેરનામું છે એટલે એના વિરુદ્ધ IPC 188 મુજબ પણ કાર્યવાહી કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના શેષન 4 રસ્તા પાસે શેષન ગામના યુવકો ધોકા લાકડીઓ લઈ શેષન ગામે ઇકો ગાડીની વર્ધી મૂકી ઇકો ગાડી લઈ પરત ફરતા શેષન ગામના 20થી વધુ લોકોએ ઇકો ગાડીના ચાલક વચનસિંહ બળવંતસિંહ જાતે સોલંકી રહે મોજરૂ જૂના તાલુકો દિયોદર વાળાને શેષન ગામના અકબર ખાન બલોતના પરિવારવાળાઓએ લઈને પાલનપુર ખાતે ઇકો ગાડીની વર્ધી લઈ શેષન ગામે પરત ફરતા ગાડીમાં બેઠેલા અકબર ખાનના પરિવારવાળાઓને
ગડદાપાટુનો માર મારતા ઇકો ગાડી GJ08AX1834ને રોકાવી ગાડીમાંથી નીચે ઉતારી 20થી વધુ શેષન ગામના લોકોનું ટોળું એકઠું થઈ ગાળો બોલી ગડદાપાટુનો માર મારતા ના પકડમાંથી ભાગી છૂટેલ બાજુમાં આવેલ ઠાકોર સમાજના ઘરોમાં બચવા માટે ઘૂસી ગયા હતા, જ્યાં સામેવાળા હાથમાં ધોકા લાકડીઓને છરાના છૂટા ઘા મારી હુમલો કર્યો હતો, જેનાથી અમો દોડી બચી ગયા હતા અને શેષન ગામના બલોચ સમાજના લોકોનું ટોળું વિભિત્સ ગાળો અને રસ્તામાં ચાલુ ગાડીએ ડાલુ મારી નાખવાની ધમકી આપતા અમો દિયોદર પોલીસ મથકે લેખિતમાં રજૂઆત કરી છે. આ બાબતે યોગ્ય તપાસ કરી અમને ન્યાય મળે તેવી માંગ કરી હતી. ના ઈ બન્યો વર્ધીમાં લઈ ગયા વસંતજીને અને ઈ ઘટના બની, બીજું ઘટના નથી, કાંઈ નથી. ઈ બલોચાને બધું ઈ દુઃખ થયું. બીજું ભાડે અમે લઈ ગયા હતા, અમારા ગામમાં બંદોબસ્ત છે, અમને કોઈ લેવા નથી, કોઈ ધાન નથી હાલતું, કોઈ પાણી નથી હાલતું. પછી અમે લોકો ક્યાં હતા? એના કરતાં અમારું સાધન કાઢીને ગમે અહીંયા મોકલી જ આવે છે. રાજખાનને પરિવારને લઈને પાલનપુર ગયો હતો. જાણે પાછો આવ્યો તાણે સેશનમાં ફેર મૂકવા ગયો. તાણે સેશનના લોકો એમ કહેતા હતા કે અમે ઓને નાતવાર કાઢ્યો છે, તો તમે કેમ ઓની મદદ કરો છો અને કેમ તમે ઓને લઈને પાલનપુર ગયા હતા અને મને મારી નાખવાની ધમકી આલી અને મને ગાડીમાંથી નેચો ઉતારી અને પેટો અને લાતો મારવા મળ્યા કે ઓને નાતવાર કાઢ્યા છે અને કેમ તમે ઓની મદદ કરો છો, ફેર તમે ઓની મદદ કરશો તો તમને અમે મારી નાખશું. તો દિયોદર પોલીસને એવું કહેવા માગું છું, એના માટે કડકથી કડક સજા થવી જોઈએ અને કોઈ ઘટના અમારા માટે ફેર કરશે તો એવી વિનંતી છે કે કડકની કડક સજા થવી જોઈએ. જે કણકરા માણસો છે એને હું શકલથી ઓળખું છું અને નામ પણ ખબર યાદ છે. ગામમાં કેવો મર્ડર થયેલો તો અમારા ભાઈ લોકો ડખામાં નિર્દોષ બધાને અમે ફસાઈ નાખ્યા નિર્દોષ. તો અમે લગભગ મારે નાતપારો કાઢ્યો ગામમાં, કોઈ ચા ના હાલે, દૂધ ના હાલે, શાક ના હાલે, શાકભાજી ના હાલે. હવે એના લગભગ ભાઈ રિક્ષાવાળાને કે ભાડે નહીં જવાનું. તો અમારે વસંતસિંહનું મારા ભાઈ નંબર હતો એટલે વસંતસિંહને ફોન કર્યો, આવું કે 1500 રૂપિયા મને ભાડો હારું પાલનપુર જવાનું છે મારા ભાઈને મુલાકાતે. તો અમે મુલાકાત કરીને આવતા, મારા મમ્મીને અમે બધું મારા છોકરાને બધા આખો પરિવાર જતા. તો મને લાગો એ લગભગ 3 વ્યક્તિ પેલા બધા આખો ટોળો કરી ઊભા હતા મારા પાટીએ અને મુંબઈના મારે ગાડી મેલીને દોડી ગયો કે વસંતસિંહને પણ રોક્યું કે તું તમે એના ભાડો કરવા ગયો, ભાડો કરવા કેમ ગયો? પછી વસંતસિંહને માર્યો થઈ ગયા અને હું ગાડી મેલીને દોડી ગયો. આપણે અરજી આલી છે અને પોલીસ આપણો જે નિકાલ લાવે તો આપણે મંજૂર છે. પોલીસ સ્ટેશનમાં અમે આવ્યા રજૂ હતી, આખો ગામ એક ઓળે છે. અમે હું લગો અમારા હું એક જ છું, મારા ભાઈ એક જેલમાં છે, મારા ઉપર લગભગ 3 ઘરનો પરિવાર છે. મારે કમાવા જવાનું કે મારે અહીંયા છોકરાને કરાવવાનું, મારે જવાનું ક્યાં છે? તમે કોઈ એવા વ્યવસ્થા અમારે કરી આલો. વસંતસિંહ આવ્યો તો વસંતસિંહ તો માથાકૂટ કર્યો. હવે અમારે લગભગ સપોર્ટ હાલવા કોઈ સામાન બમાન કોઈ દૂધ પકોડ આવે તો અહીંયાને મારે કે અહીંયાના ભેગો જવાનું ને અમારા ભાઈનો કે મર્ડર કરી નાખ્યો. અમે મર્ડરમાં હોય તો લગો અમારા મુલાકાત મારો ભાઈ નિર્દોષ પડી ગયો, મારે લગો ક્યાં જવાનું ગામ મેલી? હવે અમારા ગામવાળા કે તમે તું એકલો છે, હવે ગામ મેલીને કે તું જતો રહે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના મગડાલા ગામે 10 જૂનના રોજ ગામના સરેડામાં આવેલ માતાજીનું મંદિર સહિત અલગ અલગ જગ્યા પર કોઈ અજાણ્યા ચોર ઇસમો દ્વારા ચોરી કરી પલાયન થઈ ગયા હતા, જે અંતર્ગત દિયોદર પોલીસને જાણ થતાં પોલીસે તે દિશામાં તપાસનો દોર ધમધમાટ શરૂ કર્યો હતો, જેમાં મગડાલા ગામે આવેલ સરેડામાં મામાજીના મંદિર તથા બાજુમાં આવેલ ભટિયાણી માતાજીના મંદિરની ઓરડીમાં અંદર પ્રવેશ કરી સ્ટીલની કમાટી જાળી નંગ 1 કિંમત ₹3500 અને લોખંડની કમાટી જાળી 1 કિંમત ₹1500 અને ઓરડીની અભરાઈ ઉપર રાખેલ ચાંદીનો માતાજીનો ઘોડો જેનું વજન આશરે 35.5 ગ્રામ કિંમત ₹3500 અને સોલાર પ્લેટ નંગ 1 કિંમત ₹1500 અને ઓરડીના ખૂંટી લટકેલો સોનાનો કુલ આશરે વજન 2.23 ગ્રામ કિંમત ₹17,200 તેમજ કુલ મુદ્દામાલ કિંમત ₹27,200 સાથે જેઠાભાઈ ભરતભાઈ ઉમટ રહે મગડાલાવાળાને ગણતરીના કલાકોમાં દિયોદર પોલીસે ઝડપી પાડી આરોપી સામે દિયોદર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે આજે પાલનપુર અમદાવાદ હાઈવે પર ભડકાવાડા પાટિયા પાસે ટ્રેલર ટ્રક અને બલેનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો,
આ ટ્રિપલ અકસ્માતમાં બાળકી અને મહિલા સહિત 4 લોકોના મોત તેમજ 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ગંભીર રીતે ઘાયલ થયેલા સ્થાનિક લોકોને મદદથી સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જેમાં મળતી માહિતી મુજબ વડગામના ભરકાવાડા પાસે પૂર ઝડપે રોંગ સાઈડમાં આવતી બલેનો કારના ચાલકે પોતાની કાર ગફલત રીતે હંકારીને કટ્ટા ભરીને જઈ રહેલા ટ્રેલરને ટક્કર મારી હતી. બલેનોએ ટ્રેલરને ટક્કર મારતા ટ્રેલર ચાલકે પોતાના વાહન પરથી કાબુ ગુમાવી દીધો હતો. આ દરમિયાન અમદાવાદથી પાલનપુર તરફ આવી રહેલી ટ્રક સાથે ભટકાઈને ટ્રેલર ઊંધું વળી ગયું હતું. આ અકસ્માત એટલો ભયંકર હતો કે કારના આગળના ભાગનો કૂડતો બોલી ગયો હતો, જ્યારે સામાન ભરેલું ટ્રેલર પર રોડ પલટી ખાઈ ગયું હતું, જેથી ટ્રેલરમાં ભરેલો સામાન રોડ પર વિખરાયો હતો. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી મૃતદેહોને પીએમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી. ત્યારે વડગામના પીએસઆઈ એનવી રહેવરે જણાવ્યું હતું કે આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે, જેમાં 3ના ઘટના સ્થળે જ મોત થયા છે, જ્યારે એકનું સારવારમાં મોત થયું છે. એક 5 વર્ષની બાળકી તેમજ એક મહિલા સહિત 4ના મોત થયા છે. 2 લોકો સાંચોર જિલ્લાના રહેવાસી છે, જ્યારે એક શખ્સ બાડમેર જિલ્લાનો રહેવાસી છે તેમ જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના નાળી ગામે એરફોર્સને સંપાદન કરેલી મિલકત આવેલી છે. આ મિલકત નાણી, જાકોલ, ચેકરા અને કમોડા ગામની ગૌચર, સરકારી પડતર વગેરે જમીન સંપાદન કરવામાં આવેલી હતી. 4 ગામોનો સીમાડો લાગતી આ સંપાદિત થયેલ જમીન વિશાળ છે, જેમાં નાના નાના તળાવો અને મોટા પ્રમાણમાં જાડી ઝાખરા આવેલ છે. આ મિલકત સંપાદન થયા બાદ દિવાલ બાઉન્ડ્રી બનાવી દેવામાં આવેલી હતી, જેના કારણે દેશી ગાયો, નીલગાયો વગેરે નાના મોટા પશુઓ અંદર રહી ગયેલ. આ જગ્યા ઘણા વર્ષો સુધી પડતર રહેવાના કારણે પશુઓ, પ્રાણીઓ અંદર જ રહેતા હતા અને ત્યાં જાડી ઝાખરા અને તળાવના કારણે ખોરાક, પાણી વગેરે પશુઓને જીવવા યોગ્ય વ્યવસ્થા મળી રહેતી હતી. અને વિશેષમાં જીવદયા પ્રેમીઓ અને સેવાકીય સંસ્થાઓ સમયાંતરે જરૂરિયાત મુજબ પાણીના તળાવો, હવાડા વગેરે ભરવાની અને ઘાસચારો નાખવાની વ્યવસ્થા કરતા રહેતા હતા, જેથી અબુલ જીવો જીવતા હતા. અને લાંબો સમય આ જગ્યા પડતર પડી રહેવાથી મોટી સંખ્યામાં પશુઓ વધારો થઈ ગયેલ છે. થોડાક મહિનાઓમાં આ મિલકત એરફોર્સ સ્ટેશનની કામગીરી ચાલુ થઈ હોવાથી જીવદયા પ્રેમીઓને સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓનો પ્રવેશ બંધ કરી દેવાયો છે, તથા એરફોર્સ અને વન વિભાગ દ્વારા આ પશુઓને બહાર કાઢવાની કામગીરી નિર્દયતાપૂર્વક કરાઈ રહી છે. અંદર પાણી અને ચારો ન મળે તેવા પ્રયત્નો કરાઈ રહ્યા છે, જેથી પશુઓ તરફડીને મરી રહ્યા છે, તથા અંદર પાણી ના રાખી ગેટ આગળ પાણીની વ્યવસ્થા કરાઈ છે, એટલે પશુઓ અંદર જ પાણી વગર મૃત્યુ પામતા હશે. ત્યારે જીવદયા પ્રેમીઓને લાગી આવતા ગુજરાત રાજ્યના રાજ્યપાલને સંબોધીને લાખણી મામલતદારને રજૂઆત કરવામાં આવી છે. વધુમાં નાણી એરફોર્સમાં રહેલ અબોલ ગાયોની રક્ષા થાય અને સંવર્ધન થાય તેવી માંગ સત્વરે સંતોષવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આજે અમે મામલતદાર ઓફિસ આવેદનપત્ર આપવા આવ્યા હતા કે નોણી એરફોર્સમાં છેલ્લા 20 થી 25 દિવસમાં નોણી, જાકોલ, કમોડા, કમોડી એ બાજુના જે ગામડા છે, ગોમડી, આ બધા 5 ગામોનો 1992માં જમીન સંપાદન થયેલી છે એરફોર્સમાં. અને ત્યાં એ વખતે ત્યાં તળાવો અને આ બધો જંગલી એ વિસ્તાર હોવાના લીધે ત્યાં ગાયો અને નીલગાયોનું બહુ મોટા પ્રમાણમાં હતી. એના બાદ સરકારે ત્યાં આજુબાજુ 8 ફૂટનો વંડો કરી દીધો અને એના લીધે એનું રેસ્ક્યુ થયું નહીં. અને ત્યાંની સંસ્થાઓ, જીવદયા પ્રેમીઓ ગાયોને અને નીલગાયોને જે ઘાસચારો બીજું એના પ્રમાણમાં આપતા હતા. પણ હવે આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ત્યાં જે સરકારી કર્મચારીઓ છે એ લોકો દ્વારા તેમાં છેલ્લા 20 દિવસથી પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. ત્યાં ઘાસચારો મળતો નથી. આ બાબતે ત્યાં એસડીએમ, અહીંના જે સરકારી કર્મચારી છે એ બધે ત્યાં સ્થળ વિઝિટ કરેલી છે. તેમ છતાં હજુ સુધી ત્યાં કોઈ પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી. તો અમે બધા લાખણી તાલુકાના જીવદયા પ્રેમીઓ સાથે મળી અને આજે મામલતદાર ઓફિસ આવેદનપત્ર આપ્યું છે કે સાહેબ ત્યાં વધુમાં વધુ જેટલું બને તેટલા ટૂંક જ સમયમાં ઘાસચારો અને પૂરતા પ્રમાણમાં અબોલ પશુઓને પાણી મળી રહે અને એમના જીવ બચે તે માટે અમે બધા સાથે મળી અને આવેદનપત્ર આપ્યું છે. અને ગૌ માતાને પર થતા અત્યાચાર આ સરકાર બંધ કરે. આ સરકારે ગૌ માતાના નામે છેલ્લા 10 વર્ષથી કેન્દ્રમાં અને 27 વર્ષથી ગુજરાતમાં બહુ મોટા પાયે આ લોકોએ એમના નામે ચરી ગાધું છે. તો એમને પણ ચરવાનું મળે ગાયોને, એવી અમારી આશા અને અભિલાષા છે. આ બાબતે સરકાર અને તંત્ર એનું ફટાફટ વ્યવસ્થા કરે અને નિર્ણય કરે. અને આગામી સમયમાં
જો આ બાબતે 2 દિવસમાં જો નિર્ણય નહીં આવે અને ઘાસચારો અને પાણી નહીં મળે તો એના પછી કલેક્ટરે આવેદન પત્ર આપવામાં નહીં આવે પણ અમે ધરણા ઉપર ત્યાં બેસીશું એવી અમારી ખાસ રજૂઆત છે। સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ।